હરે કૃષ્ણ બધાને. અને આજે આપણે ફરીથી મળી રહ્યા છે ચેપ્ટર 4 માટે, રાઈટ? આજે આપણે ચેપ્ટર 4 ભણવાના છે, હે ને? તો હવે આપણે શરૂ કરીએ. પણ એના પહેલા આજે આપણા ધાર્મી માતાજીનો બર્થડે છે, હે ને? તો એમને આપણે કૃષ્ણ કોન્શિયસ બર્થડે વિશ કરીએ. એમના માટે આપણે એક હરે કૃષ્ણ મહામંત્ર ચેન્ટ કરીએ. ચાલો બધા અનમ્યુટ કરી લો. હમ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હેપી કૃષ્ણ કોન્શિયસ બર્થડે ધાર્મી માતાજી. બોલો. શું બનવાના છો? ધ્રુવ બનવાના છો? અરે વાહ, સરસ. ચાલો, તો હવે આપણે આજનું શરૂ કરીએ. તમારા અંડરસ્ટેન્ડ માતાજી, તમને કઈ કેવું છે? ઓકે, તો હવે આપણે શરૂ કરીએ આજનો સેશન. સ્ટાર્ટ કરીએ આપણે મંગલાચરણથી. બધાને રિક્વેસ્ટ છે વિડીયો ઓન કરી લે અને હાથ જોડી લઈએ, એટલે મંગલાચરણ કેમ કે આપણે કરી રહ્યા છે. તો ઓમ ઓમ જ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतसावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तु ते। तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। श्रीला प्रभुपाद की जय। भगवत गीता की जय। सद्गुरुदेव की जय। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने। नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे कृष्ण कृष्ण हरे हरे राम हरे हरे राम 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 हरे हरे। हरे राम हरे हरे कृष्णा हरे कृष्ण हरे कृष्ण हरे कृष्णा हरे कृष्णा। हरे कृष्णा। हरे कृष्ण યસ. हरे कृष्ण हरे माताजी। कृष्णा। હરે કૃષ્ણ. હવે આપણા રેતવી માતાજી છે, બંસી માતાજી, ધાર્મી માતાજી, કૃષ્ણ પ્રભુજી, હીરવા માતાજી, કનક માતાજી હરે કૃષ્ણ, અનુષા માતાજી હરે કૃષ્ણ, અત્રે પ્રભુજી છે, જાનેત માતાજી હરે કૃષ્ણ, આરાધ્ય પ્રભુજી, કીર્તન પ્રભુજી, શ્રી માતાજી હરે કૃષ્ણ, વેદ પ્રભુજી, કાર્તિક પ્રભુજી. તમારા હારે હજી પણ છે કોઈ કાર્તિક પ્રભુજી? અનમ્યુટ કરો કાર્તિક પ્રભુજી. हेलो। હા પ્રભુજી, તમારા હારે હજી પણ છે? તમે બે પ્રભુજી બેસા છે ને સાથે? हाँ। શું નામ છે બીજા પ્રભુજીનું? जयमीत। જયમિત પ્રભુજી. ઓકે, હરે કૃષ્ણ બંનેને. શિવાંશ हरे પ્રભુજી હરે कृष्णा। કૃષ્ણ.
હરે વંશિકા માતાજી હરે કૃષ્ણ, ધ્યાના માતાજી હરે કૃષ્ણ, હરે ધ્યાતાજી કૃષ્ણ. હરે કૃષ્ણ, વિશ્વ પ્રભુજી હરે હરે કૃષ્ણ, કૃષ્ણ. હરે કૃષ્ણ, હિરલ માતાજી હરે કૃષ્ણ, સુરેશ પ્રભુજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ચાલો, તો હવે આજે જસ્ટ એક આપણે ક્લાસ શરૂ કરીએ એના પહેલા મને એક નાનકડી સૂચના આપવી છે બધાને, હે ને? એક મતલબ હવે કેવી રીતે કહું કે એક ફની પણ છે એ ચીજ, પણ જે મેં જોયું છે કે ઘણીવાર આપણે ક્લાસીસ કરતા હોય ને તો એ આપણે એકાગ્રતા હારે કરવું જોઈએ, હે ને? ફોકસ હારે કરવું જોઈએ, રાઈટ? પણ ઘણીવાર આપણે જેમ સૂતા સૂતા ક્લાસીસ કરવું, કા ક્લાસીસના વચ્ચે ખાવું, હે ને? કા ક્લાસીસના વચ્ચે કોઈક બીજા હારે વાત કરવી, હે ને? આવી બધું મેં ઓબ્ઝર્વ કર્યું છે, હે ને? અને ક્લાસીસના વચ્ચે કંઈ પણ બીજા તમે કામ કરવું, બીજું કોઈ પણ કામ કરવું ક્લાસીસ ચાલતા હોય ત્યારે એ અવોઇડ કરવાનું, હે ને? ક્લાસીસ ચાલતા હોય ત્યારે પૂરું મન દઈને બસ 1 જ કલાક મળીએ છે ને આપણે રોજ, રાઈટ? તો એ 1 કલાક તો આપણે એકદમ ફોકસ હારે ક્લાસ કરી જ શકાય, હે ને? પછી તો આપણા પાસે 24 કલાક છે, એમાંથી 1 કલાક અગર તમે આપો છો તો આપણા પાસે 23 કલાક છે. તો એ 23 કલાકમાં તમારે જે બીજું કરવું એ કરાય, હે ને? પણ ક્લાસીસનો 1 કલાક ટ્રાય કરો કે કોશિશ કરો કે બસ એક જગ્યાએ બેસીને સરખેથી સાંભળીએ, હે ને? મન દઈને એકાગ્રતાથી સાંભળીએ, રાઈટ? કેમ કે મેં ઓબ્ઝર્વ કર્યું છે, અરે બને એટલું નોટ્સ બનાવો, હે ને? અને ટ્રાય કરો કે તમે અપ્રોપ્રિએટ કપડામાં આવો છો, હે ને? લાઈક પૂરા કપડામાં આવો છો, રાઈટ? તો બસ એ એક એટલું નાનકડું મારે કેવું હતું, બીજું તો કાંઈ નહીં, હે ને? તો ક્લાસના વચ્ચે કોઈ બીજા કામ ન કરવા જોઈએ, અને સાથે સાથે લગે તો નોટ્સ બનાવવી ચાલશે, ઓકે? તો આવું જ મારે બસ આટલું તમને બધાને કેવું હતું, બાકી તો કાંઈ નહીં, બાકી તો બધું સરસ ચાલે છે બધાને, ઓકે? તો અગર તમે નોટ્સ બનાવો છો તો તમે મને ફોટો પણ મોકલી શકો, તમે જે નોટ્સ બનાવતા હો એનો. તો હવે આપણે શરૂ કરીએ બધાએ. યસ, હીરવા માતાજી હરે કૃષ્ણ, હેન્ડ રેઝ છે. હરે કૃષ્ણ માતાજી. તમે કાલે જે કરાવ્યું તો એમાંથી મને થોડુંક યાદ છે, બોલું? યસ, આપણે રીકેપ કરીએ હવે, 5 મિનિટ્સ રીકેપ, એન્ડ દેન આપણે આપણું અધ્યાય શરૂ કરશું. બોલો માતાજી. મને યુગોના નામ છે. બોલો. પહેલું હતું સત્યયુગ, બીજું હતું ત્રેતાયુગ, ચોથું હતું દ્વાપર યુગ, અને ત્રીજું અને ત્રીજું દ્વાપર યુગ. દ્વાપર યુગ અને ચોથું અને જે અત્યારે ચાલે છે ઈ કળી યુગ, જેમાં આપણે અત્યારે રહી છે. યસ, કરેક્ટ. હરી બોલ. તમને યાદ છે આપણે કયા યુગમાં શું બલિદાન કરવું જોઈએ? યજ્ઞ શું છે હર યુગના, ઈ યાદ છે તમને? મને બેન જ યાદ છે ખાલી. બોલો બોલો, જેટલાને યાદ એટલા. સત્યયુગ નું યાદ છે, જેમાં હતું કે લોકો એક લાખ વર્ષો જીવતા હતા, તો એમાંથી અમુક વર્ષો જેમ કે 1000 કે 10,000 વર્ષો ઈ લોકો તપસ્યામાં કાઢતા. અને ત્રીજું યુગ અને છેલ્લું યુગ એટલે કે કળી યુગમાં એવું કે એમાં આપણે 100 થી વધારે વર્ષો નથી જીવી શકતા, તો આપણે તપસ્યા ન કરી શકીએ, પણ આપણે હરિનું નામ લેવું જોઈએ. યસ, હરી બોલ. તેથી આપણી આત્મા ખુશ થાય. યસ, કરેક્ટ. હરી બોલ. બંસી માતાજી, તમે કહેશો ચારેય યુગમાં શું ધર્મ હતા? હરે કૃષ્ણ માતાજી. આપણે કાલે કર્મના પ્રકાર શીખ્યા હતા. એક કર્મ અને અકર્મ હતું. વિકર્મ એટલે ભગવાનના કાયદા તોડવા. કર્મ એટલે આપણે રોજ જે કર્મ કરતા હોય તે. અને અકર્મ એટલે આપણે ભગવાનની ભક્તિ કરવી. યસ, અને ભક્તિ ભાવમાં કર્મ કરવા. કરેક્ટ. કર્મ કરવું પણ કૃષ્ણ ભાવના એક કર્મ. યસ, કરેક્ટ. હરી બોલ. તમે ધાર્મી માતાજી, તમને યાદ છે ચારેય યુગમાં શું ધર્મ છે આપણા, શું બલિદાન કરવું જોઈએ, યાદ છે તમને? હરે કૃષ્ણ માતાજી, મને એક જ યાદ છે. કયું યાદ છે? ત્રેતાયુગ. બોલો, ત્રેતાયુગ નું કયું છે?
ત્રેતા યુગમાં યજ્ઞ કરે છે. યજ્ઞ કરે છે. યસ, હરી બોલ. આરાધ્ય પ્રભુજી, તમને યાદ છે? મેમ, માતાજી, બોલો. આપણે છે ને કાલે એ શીખેલું જે ફર્સ્ટ યુગ હતો ને સત્યુગ. એમાં આપણે લોકો 1 લાખ વર્ષ જીવતા. બીજા યુગમાં આપણે 1 ઝીરો કટ થઈ ગયેલો એટલે આપણે બધા 10,000 વર્ષ જીવતા હતા. પછી ત્રીજા યુગમાં છે ને હજી 1 ઝીરો કટ થઈ ગયો, પછી આપણે 1,000 વર્ષ જીવવા લાગ્યા. અને જે અત્યારે જે યુગ ચાલે છે ને એમાં હજી 1 ઝીરો કટ થઈ ગયો, તો અત્યારે આપણે 100 વર્ષ સુધી જ જીવીએ છીએ. યસ, હરી બોલ. કરેક્ટ. વીર પ્રભુજી, હરે કૃષ્ણ. માતાજી, આપણે સતયુગમાં અષ્ટાંગ યોગ કરતા, ત્રેતા યુગમાં યજ્ઞ કરતા, દ્વાપર યુગમાં મંદિરે જતા અને કળિયુગમાં હરિનામ જપ. હરી બોલ. કરેક્ટ. યસ. હવે આઈફોન ના નામથી માતાજી જોડાના છે. તમારું નામ તમે રીનેમ કરી લો ને માતાજી. તમારું નામ નથી ખબર, મને વારે વારે આઈફોન કહેવું પડે છે. અને મારું નામ હરલીન છે. હરલીન છે. ઓકે. એટલે સત્યયુગમાં અમે એટલે બધા લોકો 1 લાખ યર્સ જીવતા હતા. પછી કયો યુગ આવે? ત્રેતાયુગ. ત્રેતાયુગમાં બધા 1 ઝીરો કટ થઈ ગયો એટલે 10,000 યર્સ જીવતા હતા. પછી મને યુગ નથી યાદ. દ્વાપર યુગ. દ્વાપર યુગમાં 1 ઝીરો ફરીથી કટ થઈ ગયો એટલે 1000 યર્સ જીવતા. 1000 યર્સ જીવતા. અને હવે કલિયુગ એટલે અત્યારનું એવરેજ 100 યર્સ. યસ, કરેક્ટ. હરી બોલ. તો તમારા બધાના આન્સર્સ કરેક્ટ છે. યસ, વેરી નાઇસ. અને બધાને લોન છે. તો હવે છે ને કાલે આપણું 5th અધ્યાય છે ને, તો જેમાં જ આપણું 6th અધ્યાય થશે ને ત્યારે આપણે પાછલા 6 દિવસમાં શું શું શીખવું એનું એક ક્વિક રિવિઝન લઈશું. બધી ચીજોનું. તો તમારે યાદ કરીને આવવાનું છે. તમારાથી જ પૂછીશું કે આપણે શું શીખ્યા છે. મને આન્સર કરવાનું છે. ચાલો, હું હવે મારી સ્લાઇડ શેર કરું છું. તો મને કહેજો તમને દેખાય ત્યારે. દેખાય છે હવે? માતાજી, માતાજી દેખાઈ ગયું? ચાલો, હરી બોલ. માતાજી યસ યસ. ઓકે. તો હવે આપણે આજનો અધ્યાય 4 શરૂ કરીએ. તો આજે આપણે છે ને ભગવદ્ ગીતાની હિસ્ટ્રી જોવાના છે. રાઈટ? તો કે ભગવદ્ ગીતા કેવી રીતે આવી આપણા પાસે, એ બધી ચીજોના વિષયમાં આપણે આજે ચર્ચા કરવાના છે. તો ભગવદ્ ગીતાનો ઇતિહાસ જાણવાના છે આપણે. તો શ્રી ભગવાન ઉવાચ ઇમ વિવસ્વતે યોગમ પ્રોક્તાવાનહમ અવ્યયમ વિવસ્વાના મનવે પ્રાહ મુનિદીક્ષા કવે બ્રવીત. અનુવાદ. પુરુષોત્તમ પરમેશ્વર ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું, મેં આ અવિનાશી યોગના વિજ્ઞાનનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો અને વિવસ્વાને માનવોના પિતા મનુને ઉપદેશ આપ્યો અને મનુએ વળી આ ઉપદેશ ઈક્ષ્વાકુને આપ્યો. તો હવે અહીંયા ભગવાન કહે છે કે ભગવદ્ ગીતા ક્યાંથી આવી? તો ભગવદ્ ગીતાનો ફર્સ્ટ કોણે કીધું હતું? ફર્સ્ટ આ ઉપદેશ આપ્યું હતું સૂર્યદેવને. સૂર્યદેવનું હજી એક નામ છે વિવસ્વાન. ઓકે. તો વિવસ્વાનને આપ્યું. પછી વિવસ્વાને મનુને આપ્યું. માનવોના પિતા એટલે બધા જે હ્યુમન બીંગ્સ છે એમના પિતા મનુ. તો વિવસ્વાને મનુને આપ્યું અને મનુએ આ જે ઉપદેશ છે એ ઈક્ષ્વાકુને આપ્યો. ઓકે. પછી તો આ બધી ચીજો ગુરુ શિષ્ય પરંપરામાં આપણા તક આવી છે. જેમ ગૌડિયા વૈષ્ણવ આપણે જે પરંપરામાં આવે છે એને કહેવાય છે ગૌડિયા વૈષ્ણવ પરંપરા. હે ને? તો મેં તમને આ ફ્રૂટ્સ વાળું પિક્ચર દેખાડ્યું હતું, હે ને, કે આ ડિરેક્ટલી અગર આ ફ્રૂટ બાસ્કેટમાં નાખશે તો એ ફ્રૂટનું પચકો થઈ જશે. રાઈટ? પણ અગર એ પહેલા ફ્રૂટ જે ઉપર હાઈટેડ
ટ્રી પર ફ્રૂટ છે, પછી એના ફ્રેન્ડને આપશે, પછી ફ્રેન્ડ અગર બાસ્કેટમાં નાખશે તો બધું સારું સારું ફ્રૂટ મળશે ને ઓરિજિનલ ફ્રૂટ મળશે, ને તો પચકાયેલા ફ્રૂટ ખાઓ પછી, હે ને, રાઈટ? તો આપણે એટલે જ આપણા માટે ઈ જે ગુરુ શિષ્ય પરંપરા છે ઈ ખૂબ નેસેસરી છે. જેવી રીતે 4 પરંપરા છે. 4 પરંપરા બ્રહ્મ, લક્ષ્મી, રુદ્ર અને 4 કુમારોની પરંપરા છે. ઓકે, તો પહેલી પરંપરા લોર્ડ બ્રહ્મા, રાઈટ? તો બ્રહ્માજીને આપ્યું, પછી મધ્વાચાર્યને આપ્યું, બ્રહ્માજીએ મધ્વાચાર્યને આપ્યું અને ત્યાંથી સિરીઝ શરૂ થઈ. સેકન્ડ પરંપરા લક્ષ્મીજીની પરંપરા છે. તો લક્ષ્મીજીની પરંપરામાં લક્ષ્મીજીએ જ્ઞાન જે હતું એ રામાનુજાચાર્યને આપ્યું. થર્ડ પરંપરા શિવજીને આપ્યું, હે ને, કૃષ્ણજીએ આ જ્ઞાન શિવજીને આપ્યું. તો શિવજીએ કઈ પરંપરા શરૂ કરી? શિવજી પછી એમે વિષ્ણુ સ્વામી પ્રભુજીને આપ્યું જ્ઞાન, એને ઈ વાલી એક પરંપરા આવી. પછી 4 કુમારોને જે જ્ઞાન મળ્યું હતું એમાંથી નિંબાર્કાચાર્યને આ જ્ઞાન આપ્યું. તો ઈ એક ચોથી પરંપરા થઈ. એટલે કૃષ્ણજીએ આ ઓરિજિનલી 4 લોકોને જ્ઞાન આપ્યું, બ્રહ્માજી, લક્ષ્મીજી, શિવજી અને 4 કુમારોને. હા, પછી એ 4 પરંપરાઓ થઈ. પછી આગળ આગળ વધતી ગઈ. ઓકે, તો આપણે જે પરંપરામાં છે એને કહેવાય છે બ્રહ્મ મધ્વ ગૌડિયા વૈષ્ણવ પરંપરા. ઠીક છે? હવે તમને અગર તમે ભગવદ્ ગીતા, હું તમને 1 મિનિટમાં ભગવદ્ ગીતા દેખાડું. ઓકે, એકચ્યુઅલી ખૂબ ઉપર છે તો માંથી નીકળશે નહીં હમણાં. બટ ઈ ભગવદ્ ગીતા જે છે તો એના જે ઇનિશિયલ પેजेस છે, હા, ઇનિશિયલ પેजेसમાં તમને પૂરું જે દેખાશે કેવી રીતે ભગવદ્ ગીતા યથારૂપની વાત કરું છું. ઓકે, જે શ્રીલા પ્રભુપાદ જે આપી છે આપણને, અને ઈ ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ. તો એમાં અગર તમે ઇનિશિયલના પેजेस જોશો ને તો તમને દેખાશે ત્યાં કે લાઈક પૂરી જે ગુરુ શિષ્ય પરંપરા છે એનું પૂરું ઓર્ડર એમે લખીને આપ્યું છે. હિરલ માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. એવું હોય તો બતાવો, સ્પોટલાઇટ કરો. હા, તમે બતાડી દો, હું સ્પોટલાઇટ કરું તમને. જેમ ઓકે, હવે થશે સ્પોટલાઇટ. યસ, તમે સ્પોટલાઇટ છો બધા માટે. આ જો આ વાલી ભગવદ્ ગીતાની વાત કરું છું. ઓકે, મેમ આ છે અમારી પાસે. છે ને? તો આમાં જ માતાજી હમણાં તમને દેખાડે છે કે કેવી રીતે કઈ વાળી ભગવદ્ ગીતા, કયો પેજ છે જ્યાં બધું લખેલું છે. માતાજી મારી પાસે છે ને? યસ, કરેક્ટ, હરી બોલ. જો માતાજી દેખાડે છે તમને, અને આ વાળો જે લેફ્ટ સાઈડ નો પેજ છે તમને ત્યાં બધું દેખાશે, અને આ વાળા પેજમાં કે કેવી રીતે શરૂ થયું હતું, રાઈટ? તો આવી રીતે તમે ત્યાં વાંચી બી શકો આપણે પરંપરા કેવી રીતે આવ્યું છે જ્ઞાન આપણા પાસે, હે ને? થેન્ક યુ માતાજી, થેન્ક યુ સો મચ. યસ, તો આવી રીતે આપણે કરીશું. પરંતુ આ કેવી રીતે થયું? હવે અર્જુનજીનો પ્રશ્ન ઉઠે છે. શું અર્જુનજી પ્રશ્ન પૂછે છે? કે આપણે બંને તો દ્વાપર યુગમાં જન્મ થયા છે. કેમ કે મેં તમને કાલે જ કીધું હતું 2nd અધ્યાયમાં કે કૃષ્ણજી અને અર્જુનજી બંને કઝિન્સ હતા, રાઈટ? તો હવે બંને કઝિન્સ છે તો અર્જુનજીને ક્વેશ્ચન તો આવે ને કે કૃષ્ણજી તમે કહો છો કે આ ભગવદ્ ગીતા કેટલા પહેલાથી તમે સંભળાવી છે, ખાલી હું પહેલો નથી, પણ આવું કેવી રીતે થઈ શકે? હે, આપણે બંને તો સેમ જ યુગમાં જન્મ્યા છે ને, બંને દ્વાપર યુગમાં જન્મ્યા છે, પછી કેવી રીતે? તો આપણે 1 મિનિટ, તો આપણને એ જાણવું જોઈએ કે કૃષ્ણજી શાશ્વત છે, અજાત છે, ગોવિંદમ તે પુરુષાર્થ છે. એમનો કોઈ દી જન્મ થતો નથી, હે, ના જન્મ થાય છે ના મૃત્યુ થાય છે, એ શાશ્વત છે. ઓકે, એ તમે જોવો છો, તમને રાઈટ સાઈડના પિક્ચરમાં દેખાશે કે એ બ્રહ્માજી જે છે એ કૃષ્ણજીના નાભીમાંથી પ્રકટ થયા છે, ને નાભીમાંથી પ્રકટ થાય છે બ્રહ્માજી. યસ, હીરવા માતાજી, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. તમે આ પરંપરા
ચોથું નામ પાછું બોલી શકશો? શું કહો છો? આ તમે બોલ્યા કે કૃષ્ણજી 4 લોકોને આપ્યું, ઈ ચોથું નામ પાછું બોલો ને. ચાર પ્લીઝ કુમારોને લખી લો. આપ્યું. 4 કુમારો ચોથી પરંપરામાં હતા. ઓકે હા, ધન્યવાદ માતાજી. ઓકે માતાજી, હરે કૃષ્ણ. માતાજી હા બોલો. કે આ કૃષ્ણજી એ એનો જન્મ પણ ના થાય ને મૃત્યુ પણ ના થાય તો એ આયા કેવી રીતે? એમનો પ્રકટ થાય એટલે અપિયર થાય ને, પ્રગટ થાય. એ કોઈ માધ્યમથી આવ્યા હતા, પણ એમનો એમ નથી કે એમની મૃત્યુ થશે. ઓકે, એમની મૃત્યુ નથી થતું. આપણે આગળના એમાં જોશું કે એમના શરીરમાં, એમના કૃષ્ણજીમાં અને આપણા વચ્ચે શું તફાવત છે, શું ડિફરન્સ છે. ઓકે, કેમ કૃષ્ણજી અલગ છે અને સામાન્ય મનુષ્યો જેવા નથી. આગળની સ્લાઇડમાં આપણે આજે ચર્ચા કરશું એના બારેમાં. ઓકે, તો કૃષ્ણ કેવી રીતે દેખાય છે? શું કે છે? જો કે હું અજન્મ છું અને મારો દિવ્ય દેહ કદી નાશ પામતો નથી. હું સર્વ જીવોનો સ્વામી છું, છતાં હું દરેક યુગમાં મારા દિવ્ય મૂળ રૂપમાં પ્રગટ થાઉં છું. કૃષ્ણજી કહે છે કે હું અજન્મ છું, મારો જન્મ કદી થતો નથી અને મારો જે દેહ છે, મારું જે શરીર છે, એનું પણ નાશ કોઈથી નથી થતું. હું સર્વ જીવોનો સ્વામી છું. આપણા બધા એના સ્વામી છે કૃષ્ણજી, હે ને. પણ છતાં એ દરેક યુગમાં આવે છે, હે ને. કૃષ્ણજી પોતાના જે સ્વરૂપમાં દરેક યુગમાં પ્રગટ થાય છે. કૃષ્ણ ક્યારે દેખાય છે? હમણાં આપણે જોયું કે કૃષ્ણ કેવી રીતે દેખાય છે. તો કૃષ્ણજી કેવી રીતે દેખાય છે? એમના મૂળ રૂપમાં, હે ને, જે દિવ્ય મૂળ રૂપ છે એમાં પ્રગટ થાય છે કૃષ્ણજી. પછી કૃષ્ણ ક્યારે દેખાય છે? તો યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. હે ભરતવંશી, જ્યાં અને જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું વર્ચસ્વ જામે છે, તે વખતે હું સ્વયં અવતરું છું. તો કૃષ્ણજીના રીઝન શું છે આવવાના? કૃષ્ણજી ક્યારે આવે છે? હવે નોટ કરીને રાખજો કે ઇમ્પોર્ટન્ટ છે આ. ક્યારે ક્યારે દેખાય છે આપણે કૃષ્ણ? જો પહેલી આપણે જોયું કે કૃષ્ણજી કયા સ્વરૂપમાં દેખાય છે. તો કયા સ્વરૂપમાં દેખાય છે? શ્યામ સુંદર મુરલી મનોહર, એટલે એમના પોતાના જે સ્વરૂપ છે, દિવ્ય મૂળ રૂપ તરીકે કૃષ્ણજી પ્રકટ થાય છે. પછી સેકન્ડ, કૃષ્ણજી ક્યારે દેખાય છે? તો એના કયા કારણ કીધા? પહેલા, જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનું ભારે વર્ચસ્વ જામી જાય છે, ત્યારે કૃષ્ણજી આવે છે. ઓકે, પછી થર્ડ એમ કે છે કે કૃષ્ણ કેમ દેખાય છે? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. કૃષ્ણજી કહે છે ભક્તોનો ઉદ્ધાર કરવા અને દુષ્ટોનો વિનાશ કરવા તથા ધર્મ સિદ્ધાંતોની પુનઃ સ્થાપના કરવા માટે હું સ્વયં દરેક યુગમાં પ્રગટ થાઉં છું. તો અહીંયા 3 કારણ આપ્યા આપણને. કયા 3 કારણ આપ્યા? ભગવાન કેમ દેખાય છે, શું કામ અવતરિત થાય છે? પહેલો, ભક્તોનો ઉદ્ધાર કરવા, હે ને. બીજું, રાક્ષસોનો વિનાશ કરવા. અને ત્રીજું, ધર્મની પુનઃસ્થાપના કરવા માટે કૃષ્ણજી આવે છે. તો આપણે 3 ક્વેશ્ચનના આન્સર જોયા. પહેલો ક્વેશ્ચન, કૃષ્ણજી કેમ દેખાય, કેવા દેખાય છે ને કેવી રીતે આવે છે? તો ફર્સ્ટ એ થાય છે કે કૃષ્ણજી એમના મૂળ સ્વરૂપમાં પ્રગટ થાય છે. સેકન્ડ, કૃષ્ણજી ક્યારે આવે છે ધરતી પર? જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મનો ભારે વર્ચસ્વ જામે છે. અને ત્રીજું, કૃષ્ણજી કેમ દેખાય છે? અને એમના 3 કારણ આપણે કયા જોયા? પહેલું, ભક્તોનો ઉદ્ધાર કરવા. બીજો, રાક્ષસોનો વિનાશ કરવા. અને ત્રીજું, ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે કૃષ્ણજી હંમેશા આવે છે. એમનું તમે જોવો છો આ કૃષ્ણજીની જે જન્મની લીલા છે, હે ને. કૃષ્ણજી દેવકી માતા છે અને વાસુદેવજી છે. તો જ્યારે તમને આ બધાને સ્ટોરી ખબર છે કે કહું સ્ટોરી? બોલો. મને ખબર છે. ખબર છે. ખબર છે? મને ખબર છે માતાજી. ખબર છે. ચાલો, સરસ. હું એક શોર્ટમાં કહી દઉં તમને બધાને.
જાનત માતાજી તમારે કેવું છે? હા માતાજી. કયો માતાજી, શોર્ટમાં કહી દો બધાને શું સ્ટોરી છે તો. અરે માતાજી, એમાં શું હતું, જે કંસના જે બેન હતા એમને જેલમાં પૂરી દીધું હતું, જેલમાં બંધ કરી દીધું હતું, કેમ કે આકાશવાણી થઈ હતી કે અને આકાશમાંથી એવું કીધું હતું કે જે દેવકીજીનો 8મો પુત્ર હશે એ એમનું કાર્ડ હશે, તો એ બંનેને જેલમાં નાખી દીધા. અને એક પછી એક એમના જે બેબીઝ હતા એ કંસે લઈને એમને તો મારી દીધા. પણ જે 8મું હતું ને એમાં શું થયું, કૃષ્ણજીએ પ્રગટ થયા અને છે ને બધા જે સૈનિકો બેહોશ થઈ ગયા. અને પછી છે ને જે નંદ બાબા હતા ને, એ નંદ બાબા નહીં, મતલબ દેવકીના એના જે પપ્પા હતા એમને ગોદીમાં લઈને લઈ ગયા યશોદા મૈયા પાસે. કરેક્ટ હે ને? પછી એમને એમ ખોલી ગયા પછી યમુનાનું ખબર છે તમને? યમુનાનું પાણી આમ પૂરું એટલું બધું ભરાઈ ગયું હતું ને, પણ જેમ જેમ વાસુદેવજી ચાલે એવી રીતે યમુનાનું બધું ફ્લો ઓછો થતો ગયો હે ને, એમના ચાલવા તક અહીંયા તક પાણી ભરાઈ ગયું હતું, રાઈટ? અને પછી એમે આમ માથે ઉપાડી લીધા હતા. પછી વરસાદ ખૂબ જોરનો ચાલતો હતો ત્યારે, તો વરસાદ ખૂબ જોરનો ચાલતો હતો એટલે સ્વયં શેષનાગ જે આવ્યા એમનું અને એમ ફળ પૂરા ફેલાઈ દીધા એટલે કૃષ્ણજીના પાણી ટચ ન થાય. ઓકે, તો એવું હતું. તમને ખબર છે આજે હવે પાછલા મેં શ્લોક કીધા ને, આપણે જોયા ને, યદા યદા હિ ધર્મસ્ય વાળો શ્લોક અને પરિત્રાણાય સાધુનામ વાળો શ્લોક, આ બંને પણ હું મોકલી દઈશ આજે ગ્રુપમાં, ઈ પણ તમે લર્ન કરી લેજો. ઓકે, લર્ન કા એટલીસ્ટ રિસાઇટ કરીને મને મોકલજો. ઓકે, ઇમ્પોર્ટન્ટ છે એ બંને શ્લોક પણ. હવે કૃષ્ણજીના પ્રગટ થવાના 3 કારણો કયા છે? મેં હમણાં જ કીધા બધાને. કોને યાદ છે હેન્ડ રેસ કરજો. ઓકે, ચાન્સ આપીશું. માતાજી મને યાદ છે. ઓકે, હેન્ડ રેસ કરો, હું આપું છું ચાન્સ. બોલો કોને કોને યાદ છે? માતાજી મને યાદ છે, મેં હેન્ડ રેસ કર્યો છે. કોણ કેસે? ચાલો કોઈ નવા કેસે? કોણ કેસે નવું? હવે વીર પ્રભુજી, બંસી માતાજી, હીરવા માતાજી, હરલીન માતાજી તો હમણાં જ આન્સર, ઘણા બધા આન્સર આપે છે માતાજીઓ તો, એ માતાજી અને પ્રભુજી. તો હવે કોઈક બીજું કોણ કેસે? કાર્તિક પ્રભુજી, હરે કૃષ્ણ, તમે કેશો? માતાજી મને પૂછવું છે. બોલો. માતાજી તમે ત્રીજું કારણ પાછું બોલશો? હા, હમણાં કેસે ને બધા આન્સરમાં, હમણાં તમને મળશે આન્સર લોકોથી બધાથી. ચલો, સારું માતાજી. ઓકે. વીર પ્રભુજી તમે કહેશો 3 કારણ? હરે કૃષ્ણ. ભક્તોનો ઉદ્ધાર કરવા, ધર્મની સ્થાપના કરવા અને દુષ્ટનો નાશ કરવા. હરી બોલ, કરેક્ટ. એને માતાજી, હીરવા માતાજી ખબર પડી ગયા 3 કારણ? હા, પડી ગયા. ઓકે, ચાલો સરસ. તો ભક્તોનું રક્ષણ કરવા માટે, રાક્ષસોનું નાશ કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે. હવે 4.9માં કૃષ્ણને જાણવાથી શું ફાયદો થાય છે? ઓકે, હવે કૃષ્ણ એમ કે છે કે હવે તમે મને જાણો તો એનો ફાયદો તો કહું તમને. હે, તો કૃષ્ણજી એમનો ફાયદો કે છે કે જે કૃષ્ણજીને જાણી લે છે એ ભક્તો માટે શું ફાયદો છે? તો જન્મ કર્મ ચ મે દિવ્યમ યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. હે અર્જુન, જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે તે આ શરીરને ત્યજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતા નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે. તો જે લોકો કૃષ્ણજીને જાણે છે, જે લોકો સમજે છે કે કૃષ્ણજી પ્રગટ થાય છે, હે ને, તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને સમજે છે કે કૃષ્ણજી કેવી લીલાઓ કરે છે, એ બધું જાણે છે, તો એ લોકો એકવાર જ્યારે એ લોકોની મૃત્યુ થઈ જાય, જ્યારે આ શરીર એ લોકો ત્યાગી દે છે, હેને, તો એના પછી એ ફરીથી ભૌતિક જગતમાં જન્મ લેતા નથી. અને ભૌતિક જગતમાં જન્મ નથી લેતા તો ક્યાં જાય છે? તો ઈ સનાતન ધામને પામે છે ને, કૃષ્ણજીના
સનાતન ધામને પામે છે. ઓકે, હવે તો આપણે એટલે જ કૃષ્ણજીને યાદ કરવું જોઈએ હે ને, આપણે એમને સનાતન ધામને પામી શકે. હવે તમને દામોદર લીલા ખબર છે તમને બધાને? હે, દામોદર લીલા ના ખબર છે કોઈને? ના માતા કે કહું, કોને ખબર છે? કોને કેવું છે દામોદર લીલા? બોલો, હેન્ડ રેઝ કરો. બંસી માતાજીને કેવું છે? હરે કૃષ્ણ માતાજી. બોલો આમાં માતાજી, એવું દામોદર જ લીલા સંભળાવો. કૃષ્ણ ભગવાનને માખણ જોતું હોય છે અને યશોદા માતા નથી દેતા. તે તો કૃષ્ણ ભગવાન મટકી ફોડી દેશે, તો પછી યશોદા માતા તેની પાછળ દોડે છે અને તેને એક બાંધી દે છે એક જગ્યાએ. પછી કૃષ્ણ ભગવાન એ બે ઝાડવા વચ્ચે ચાલતા ચાલતા એમની સાથે જાય છે ને એ ઝાડવા પડે છે. પછી એ જે ઝાડ હોય છે એમાંથી બે દેવતા ઉત્પન્ન થાય છે અને તેને પણ હા, આમાં થયું તું આવું. હમ ઓલી સિરિયલ નથી જોતી એમાં બે ઓકે. દેવતા ઉત્પન્ન થયા છે ને પછી એને એવું કીધું કે એક એવા રાક્ષસે ના એક ઋષિ મુનિ હતા એને અમને છે ને શ્રાપ દીધું તું કે તમે હા, બે હવે ઝાડવું બની જશો. કરેક્ટ કરેક્ટ માતાજી, કરેક્ટ હે ને. તો અહીંયા જેવી રીતે એક ખાલી સ્લાઇડ ચેન્જ છે કે યશોદા માતા છે ને લાઈક માખણ ઝેરી રહ્યા હતા, તો ત્યારે છે ને કિચનમાં દૂધ રાખ્યું હતું, તો એ દૂધ છે ને ઉભરાવામાં હતું. એટલે માતા ભાગતા ભાગતા ગયા યશોદા માતા. તો પછી જેમ જ કૃષ્ણાજીએ જોયું કે ચલો હવે તો આપણે મોકો મળ્યો છે, ચાલો ખાઈએ માખણ. તો એ ગયા અને માખણ ખાવા લાગ્યા. તો યશોદા મૈયા આવ્યા અને પછી જોયું કે કૃષ્ણાજી તો માખણ ખાય છે. તો પછી થોડાસા ક્રોધિત થઈ ગયા. પછી ખબર છે જયારે એમને રસ્સી બાંધી રહ્યા હતા ને તો રસ્સી બંધાય જ નહીં. એટલે પછી એક જોઈડી, બે જોઈડી, છતાં બંધાય નહીં. રસ્સી જ ન બંધાય, રસ્સી પૂરી જ ન પડે. પણ પછી ફાઇનલી કૃષ્ણાજીએ કીધું ઠીક છે ચાલો મને બાંધી લો. ત્યારે જ એની રસ્સી પૂરી પડી અને પછી એક ડ્રમ જેવું હતું એના ઉપર કૃષ્ણજીને બાંધી દીધું. પછી કૃષ્ણજી આમ ક્રોલિંગ કરતા કરતા, જેમ બંસી માતાજી આપણે કીધું, બે ઝાડના વચ્ચે અટકાઈ જાય છે. અને જ્યારે એ બહાર નીકળવાની કોશિશ કરે તો એમાંથી બે દેવ પુરુષ નીકળે છે અને એમને શ્રાપ મળ્યો તો મુનિથી, આઈ ગેસ નારદ મુનિથી જ મળ્યો તો કે લાઈક તમે ખૂબ એમને એમના જે આપણે કહીએ કે એમના જે ધન દોલત સંપત્તિ પર ખૂબ ગર્વ થઈ ગયો હતો. એટલે એના કારણે એમને શ્રાપ હતો કે હવે તમે ઝાડ બનીને જ રહેશો. એમ કીધું હવે શ્રાપ મુક્ત કેવી રીતે થશો? તો એમે કીધું જ્યારે ભગવાન આવીને સ્વયં તમને સ્પર્શ કરશે દ્વાપર યુગમાં ત્યારે તમને આ શ્રાપમાંથી મુક્તિ થશે. તો એવી આ એક નાનીકડી દામોદર લીલાની સ્ટોરી છે. અને આ ભગવાનની ડિફરન્ટ ડિફરન્ટ લીલાઓ છે અને માખણ ખાય છે અને ચોરીને તેવી રીતે. તો કૃષ્ણ ભગવાન છે, ભગવાનનું સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. તે એક વ્યક્તિ છે, તે શ્યામ સુંદર સ્વરૂપ ધરાવે છે અને કૃષ્ણ એ સચ્ચિત આનંદ છે. હવે કૃષ્ણ અને આપણી વચ્ચે શું તફાવત છે? કૃષ્ણજી અને આપણામાં શું ડિફરન્સ છે? તો કૃષ્ણજીનું સ્વરૂપ જે છે એ કાયમી છે હે ને, અને આપણું સ્વરૂપ કામ ચલાય છે. એટલે કે કૃષ્ણજીનું જે શરીર છે એ કોઈ દી નાશ નથી પામતું હે ને, એમનું કોઈ દી મૃત્યુ નથી થતું. પણ આપણા શરીર આપણું જે શરીર છે એ કામ ચલાય છે. અને મતલબ એક ટાઈમ પછી આપણું આ શરીર જે છે એનો નાશ થઈ જવાનો છે ને, કે જ્યારે આપણે મૃત્યુ પામશું ત્યારે, રાઈટ? પછી કૃષ્ણજીનું શરીર આધ્યાત્મિક છે ને, અને આપણું શરીર આ ભૌતિક છે, રાઈટ? તમે જોશો, તમે કોઈ દી કૃષ્ણજીને એમ જોયા છે કે કૃષ્ણજી બુઢા થઈ ગયા હોય, વાળ સફેદ પડી ગયા હોય, દાંત નીકળી ગયા હોય, 2-3 તૂટી ગયા હોય દાંત, એવું જોયું છે કોઈ દી કૃષ્ણજીને? નથી જોયું. માતાજી નથી જોયું ને? કોઈ એવા ફોટો જોયા છે કૃષ્ણજીના? ના બધા ફોટોમાં એ સરસ જ દેખાય ને, એકદમ ના. સુંદર દેખાય ને, એટલે યંગ દેખાય ને એકદમ હંમેશા, રાઈટ?
કારણ કે એમનું શરીર અને આપણા શરીરમાં તફાવત છે. એમનું શરીર આધ્યાત્મિક છે, આપણું શરીર આ ભૌતિક છે. તેના શરીર અને આત્મામાં કોઈ તફાવત નથી, કોઈ ડિફરન્સ નથી. એમનું શરીર અને આત્મા એક જ છે અને આપણું શરીર અને આત્મા ડિફરન્ટ છે. ઓકે, સમજાણું બધાને? તો આપણું જે શરીર છે, આપણે કાલે જ જોયું હતું કે આપણું શરીર હે ને આપણા શરીરની આત્મા છે. પણ કૃષ્ણજીમાં એવું નથી થતું. કૃષ્ણજીનો ફેસ એક જ રહે છે, રાઈટ? એમનું ફેસ ચેન્જ નથી થતું, રાઈટ? તો એટલે એ શરીર નથી અને શરીર અને આત્મામાં વચ્ચે કોઈ એમનો તફાવત નથી. પણ આપણે શરીર અલગ છે, આત્મા અલગ છે. પછી કૃષ્ણ જે માયાના નિયંત્રક છે, એને એ માયા દેવીને પણ કંટ્રોલ કરે છે. જેટલું પણ માયા થાય છે આ જગતમાં, એ બધી માયાને કંટ્રોલ કરે છે. પણ આપણે માયા દેવી કંટ્રોલ કરે છે. આપણે માયા દ્વારા નિયંત્રિત છીએ, હે ને? નેક્સ્ટ જેઓ જેવી રીતે મને શરણાગત થાય છે તે પ્રમાણે જ હું તેમને ફળ આપું છું. હે પાર્થ, સર્વ મનુષ્યો મારા માર્ગનું જ સર્વથા અનુસરણ કરે છે. એટલે કૃષ્ણજી કહે છે કે જે જેવી રીતે મને શરણાગત થાય એવી રીતે હું એમને ફળ આપું, એને કોઈ માતાના જેમ શરણાગત થાય, એને કોઈ જેવો પ્રેમ કરે એવું એમને ફળ આપે છે, ને? હે પાર્થ, સર્વ મનુષ્યો મારા માર્ગનું જ સર્વથા અનુસરણ કરે છે. ઓકે, તો કૃષ્ણજીના જ માર્ગને આપણે ફોલો કરતા હોય છે, રાઈટ? અનનોઈંગલી, નોઈંગલી. હવે આ તમને સ્ટોરી ખબર છે? ખબર છે કોઈના સ્ટોરી? કોણ કહેશે? માતાજી મને માતાજી. બોલી છે. કહું સ્ટોરી? માતાજી મને ખબર છે. હું સ્ટોરી કહું? ઓકે, મને ખબર છે. યસ, કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. હું કહું સ્ટોરી. કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ. તમે કહેશો? અવાજ નથી આવતો પ્રભુજી તમારો. અવાજ નથી આવતો પ્રભુજી. કૃષ્ણ પ્રભુજી, અવાજ નથી આવતો તમારો. ઓકે, કોઈ વાંધો નહીં. હીરવા માતાજી, તમે કહો, ચાલો. હા માતાજી, એમાં એવું હતું કે છે ને એના માતા પિતા જે હતા, એમને કશું લેવું હતું તો ને તો એના જે ધન હતું એ ઓછું પડતું હતું લેવા માટે. તો એમાં કૃષ્ણજી છે ને એ ફ્રૂટ આપ્યા ને તો એમાં ગયા અને આપી દીધી. યસ, કરેક્ટ. હરી બોલ. હજી એક વાર મતલબ પૂરી કહેશે બંસી માતાજી? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. આમાં એવું હોય છે કે એક ફ્રૂટ વેચવા વાળા હોય છે, જેને કૃષ્ણ ભગવાન ઓલા પાસે જાય છે. કૃષ્ણ ભગવાન એની પાસેથી ફ્રૂટ લે છે અને તેને થોડાક ધન અનાજ દેવાનું હોય છે. એટલે તે તેના હાથમાં લઈને આવે છે, તો તેના હાથમાંથી થોડું નીચે પડતું જાય છે અને એને થોડુંક દે છે, પણ એ ફ્રૂટ વેચવા વાળા લઈ લે છે. અને એ જ્યારે રસ્તામાં પહોંચ્યા ત્યારે તેના જે તે અનાજ હતું તે હીરા મોતી ને એવું બધું બની. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, હરી બોલ. કરેક્ટ. ના, હવે કૃષ્ણજી ના જયારે નાના હતા, કૃષ્ણજી તેમના હાથ એટલું નાનું હતા. તો પછી જેમ જ થોડું મુઠ્ઠી લે તો પછી બાકીના બધા ચોખા જે છે એ પડી જતા, એને એટલા નાના હાથ હતા ને કૃષ્ણજીના. એટલે તો પછી એમને આપે છે. પણ ઈ જે માતાજી હોય છે એમે કહી દીધું, ઠીક છે ચાલો, અટલાક્ષા અને એ ખૂબ બધા એમને ફ્રૂટ આપી દે છે. પછી ઈ જે ટોપલીમાં બધું જેનું ફ્રૂટ હોય છે બચેલું, એ બધું ધનમાં કન્વર્ટ થઈ જાય છે. બોલો, એ કૃષ્ણજીની એક લીલા હતી, ને? તો આવું અલગ અલગ આપણે કહીએ કે આ અલગ અલગ, જેમ તમે જોવો છો, અલગ અલગ લીલાઓ છે.
કૃષ્ણજીનું જ્યારે નાના છે ત્યારે એમને સ્નાન કરાય છે, ત્યારે પછી ગોલોક વૃંદાવન ધામમાં આવી રીતે ગ્વાલાઓ હારે રહે છે અને કેટલી મસ્ત મસ્ત આપણે કહીએ કે મસ્ત મસ્ત લીલાઓ છે. આ શિશુપાલની લીલા ખબર છે તમે? શિશુપાલ નારે શું કર્યું હતું? તો એકવાર જ્યારે કૃષ્ણજી મતલબ શિશુપાલને છે ને, શિશુપાલની મમ્માને ખબર હતું કે મારા પુત્રનું વધ થવાનું છે કૃષ્ણજીના હાથે, તો ત્યારે એમે ઓલરેડી પહેલા જ પ્રોમિસ માંગી લીધું શિશુપાલની મમ્માએ કૃષ્ણજીથી કે ભગવાન કે કૃષ્ણજી તમે છે ને મારા પુત્રની 100 ગલતીઓ માફ કરજો. તો હવે શિશુપાલ ખૂબ ઇન્સલ્ટ કરતો કૃષ્ણજીની, પણ 100 ગલતીઓ સુધી કૃષ્ણજી એમને કઈ ન કીધું. પણ 101મી ગલતી ઉપર એમનું સુદર્શન ચક્ર લીધું અને શિશુપાલનું વધ કરી નાખે છે. ઓકે, પછી આવીએ બીજી લીલાઓ છે. પછી 4.34 સદગુરુને શરણે જઈને સત્યને જાણવાનો પ્રયાસ કર, તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર. તે પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાનોપદેશ કરી શકશે, કારણ કે તેમને સત્યનું દર્શન કર્યું છે. એટલે કૃષ્ણજી કહે છે કે જે જ્ઞાન છે એ કેવી રીતે લેવું જોઈએ? તો એક સાચા ગુરુ પાસે જઈને આપણે એમનાથી જાણવાનો પ્રયાસ કરવો જોઈએ ને એમને વિનમ્ર થઈને આપણે પ્રશ્ન પૂછવું જોઈએ, એમની સેવા કરવી જોઈએ અને એક જ્ઞાન લેવું જોઈએ આપણે, રાઈટ? અને પ્રબુદ્ધ મહાત્માઓ તને જ્ઞાનોપદેશ કરી શકશે. એટલે જે લોકો આપણે કહીએ કે જે લોકો ખૂબ ભક્તિમાં આગળ વધી ગયા છે અને એ લોકો આપણને ગાઈડ કરી શકે, કારણ કે એમણે સત્યનું દર્શન કર્યું છે, એટલે આપણને ગાઈડ કરી શકે. એને તો આપણે શિલા પ્રભુપાદજીને શરણે જઈએ અને આપણે ગુરુના શરણે જઈને આપણે એમનાથી જ્ઞાન લેવાનું પ્રયત્ન કરવું જોઈએ. તો ભગવાન કોણ છે? કૃષ્ણ ભગવાન છે, હે ને? ભગવાનનું સર્વોચ્ચ વ્યક્તિત્વ છે. તે એક વ્યક્તિ છે, તે શ્યામ સુંદર સ્વરૂપ ધરાવે છે. કૃષ્ણ તે સચ્ચિત આનંદ છે. તેના માથા પર મોરના પીછા અને હાથમાં બાંસળી છે. ઓકે, આ કૃષ્ણજીના બારેમાં આપણને કીધું. એ તમે જોશો અહીંયા એકદમ સરસ સરસ ડ્રોઈંગ આપણને જોવામાં આવે છે ને. તો હવે મતલબ આપણે જ્યારે ઘણી બધી આપણે ડ્રોઈંગ્સ કરતા હોય હે ને, તે ડ્રોઈંગ્સ તમે મને શેર કરી શકો છો, તમારો બી ફોટો આપણે અહીંયા લગાવશું હે ને. આવતા જ્યારે પણ આપણો ક્લાસીસ હશે ત્યારે તમે કોઈ કૃષ્ણજીના રિલેટેડ કોઈ ડ્રોઈંગ કરો છો તો મને મોકલી શકો હે ને. તો કેટલી સરસ સરસ ડ્રોઈંગ બનાવી છે. તો આ રીતે હે ને. અને આપણે પંચતત્વ મહામંત્રનું જાપ કરવો જોઈએ. અને જેમ પંચતત્વ મહામંત્ર છે, જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. અને એના પછી આપણે હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરીએ છીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હે ચલો એક સાથે મળીને હવે જાપ કરીએ ભગવાનના નામનું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.